હર હર મહાદેવ. કેવું છે બધા? મજામાં હશો. આજનો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને તાત્કાલિક અમે સવારમાં 7:15 વાગે એવા છીએ. મયંકભાઈ કઈ બાજુ આવી ગયા છીએ અમારા ફ્રેન્ડના ઘરે. પછી જવાનું તળાજા હવનમાં. જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. આગળ શું થાય ખબર નથી. જોતા રહીએ. હર હર મહાદેવ. ઘણું કામ તમારે શું હાલે? બસ સરસ મજાનું આજે કામ પૂરું થઈ ચૂક્યું છે અમારે. જઈએ છીએ ગરબા ભાવનગર. જઈ રહ્યા છીએ ભાવનગર. અત્યારે ફ્રી પડી ગયો છું. હવે જવું છે બહાર. ક્યાં જવું કંઈ નક્કી નથી. કંઈક જવું છે. હવે થઈ ગયા 6:45. કંઈક જઈએ. તમે પેલા પાણી પી લઈએ. પાણી પીને પછી જઈએ. જોઈએ ક્યાં જઈએ. જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. બહાર કરતો આવી ગયો છું. હા, પેલા હું બહુ બેઠો આવતો ત્યાં તમને બ્લોગ તમે જોયા હશે પહેલાં. હા, અકવાડા ગામમાં બેઠા. અડધી કલાક બેઠો એમ તો ભાઈ આવી ગયા એટલે બેઠા ક્યાં છે મારે પછી રોજની જગ્યા હોય અને ના જયા વગર તો મને હાલે જ નહીં. મારે ત્યાં તો પાછું જવું જ પડે. મેં કહું અત્યારે ફટાફટ અહીંથી બેસીને ફટાફટ ત્યાં કાંઈ સોડા બોડા દઈને પછી જઈએ આગળ ક્યાં જવાય કાંઈ નક્કી નથી. પછી જોઈએ આવતીકાલે શું થાય. કાલે સાંજ સુધીમાં તો બ્લોગ અપલોડ કરવાનો છે. જોઈએ કાલ સાંજ સુધીમાં શું થાય. અત્યારે જો નીકળી ગયા છીએ. રીલ બનાવી છે પણ વિચારું છું કઈ જગ્યાએ બનાવી. ચાલો અત્યારે તો ગાડીઓ ચાલુ કરવાનો સમય આવી ગયો છે. કોઈ કાંઈ દેખાતું જ નથી. એટલા માટે હું અહીંયા બેહું આવું કેમ કે હાવ શાંતિ હોય. તોય 4-5 ભાઈબંધો ભળી ગયા અને અમે બેસી ગયા. કાંઈ વાંધો નહીં. બેહો કે ના તો પડાય નહીં કેમ કે આ તો આપણા પપ્પાનું છે નહીં. કાંઈ વાંધો નહીં. હાલો અહીંથી જઈએ આગળ. જોતા રહીએ બે કન્ટિન્યુ બ્લોગ. ત્યારે આવી ગયો છું બહાર ભાવનગર. મેં કહ્યું હાલો બાટા મારો જઈએ. જઈને ક્યાં નીકળે કાંઈ ખબર છે નહીં. આગળ જઈએ શું નીકળે કેમ કે આજે નવા રસ્તા જોઈએ. મેં કહ્યું આજે બ્લોગ બનાવીએ નવા રસ્તાનો. આ રસ્તો ક્યાં છે જોતા રહીએ બે કન્ટિન્યુ બ્લોગ. નીકળી ગયો છું ભાવનગર અંદર નવા રસ્તા જોવા. આ રસ્તો આવી ગયો છે. કાંઈ ખબર નથી શું છે. આગળ રસ્તો દેખાય છે એટલે ઈચ્છા છે આગળ જઈએ. એ માટે જોતા રહ્યો બ્લોગ. જોઈએ આગળ તો કઈ બાજુ નીકળીએ છીએ. આ ભાઈ આમ જાય છે સાયકલ લઈને જાય એટલે રોડ તો છે જ આગળ. જોઈએ આપણે ક્યાં જઈએ છીએ. ક્યાંથી ક્યાં નીકળે ભાવનગર અંદર ખબર નથી પણ આજ તો બધે ફરવું જ છે. બધે રહી છે વડે અડધી જગ્યાએ પણ રસ્તા આજે જોવા છે ને તમે લોકોને દેખાડવા છે. તમે ભાવનગરથી જે વિડીયો જોતા હોય તો એ કોમેન્ટ કરજો કે આ રોડ કયો છે, આ જગ્યા કઈ છે. બાકી મને નથી ખબર. હું આગળ ગોતવા જ જાઉં છું. જોતા રહ્યો બે કન્ટિન્યુ બ્લોગ. કઈ જગ્યાએ તો આવી ગયો. કાંઈ ખબર નથી કઈ જગ્યાએ છે. જોતા વાહનો વ્યૂ જોઈને તો ભાવનગરના હોય તો કોમેન્ટ કરજો કે કઈ જગ્યાએ છે. મને તો ખબર નથી. 2 મિનિટ ઊભો રહીએ વિડીયો ઉતારીને પછી આગળ કંઈ જઈએ. આગળ કયો રસ્તો આવે જોઈએ. હાલો હવે આગળ જઈએ. શું આવે છે એ જોઈએ. આપણને કાંઈ ખબર નથી આગળ તો શું આવશે. ચાલો ગાડીની કિક મારીને આગળ જઈએ. શું આવે છે જોતા રહીએ. ક્યાંથી ક્યાં નીકળીએ એ આજે જોઈએ ભાવનગર અંદર. કેમ કે આવો સમય કાઢીને આવી રીતે રોડે કોઈ દી ફર્યો નથી. એ બાને રોડે આપણે જોવાઈ જાય કયો રોડ ક્યાં જાય. એ બાને વ્લોગે બની જાય અને તમને આનંદ આવી જાય. અને ભાવનગરવાળા હોય તમને ખબર પડે કે ભાઈ ભાવનગરમાં આપણે જેટલા આટા મારી એટલું જ નથી. રોડ જોઈએ એટલું જ નથી. અંદર ઘણા રોડ આવેલા છે. એટલે એકવાર તમે પણ મારી જેમ મુલાકાત લેજો રોડની. ચાલો જોઈએ આગળ શું આવે.
કેમ છો બધા? હર હર મહાદેવ. અરે વાગી ગયા છે 7:45 અને આજ કાંઈ કામ નહોતું એટલે મેં કહ્યું આપણા ઘરે હવન કરીએ. એ માટે હવે હવન ચાલુ થાય છે અને પછી કાં બહાર જાય કે નક્કી નથી, એટલે આ માટે જોતા રહીએ બી કન્ટિન્યુ બ્લોગ. બાકી હર હર મહાદેવ. રસ્તા હતો તો પગી ગયો છું મારી જગ્યાએ. આવું બેહવા આવું છે એકવાડા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને ભાવનગરના હોય તો એ લોકો કોમેન્ટ ખાસ કરજો કે રસ્તો હું ગયો તો એ કયો હતો ને કઈ જગ્યાએ આવેલો છે. બાકી મને નથી ખબર હું ક્યાં હતો એ, અને ફરતો ફરતો હું ક્યાં નીકળો છું મને નહોતી ખબર. પાછો ફરતો ફરતો અકવાડા બાજુ આવી ગયો બેહવા. અમે હવે બેહવા જઈએ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળી આવતીકાલના વ્લોગમાં. હર હર મહાદેવ. આવો નવો સપોર્ટ કરતા રહેજો.